જસુબેન પટેલ, વોર્ડ નંબર 4 માં રહી છીએ અમે, અને દેવલોક સોસાયટી, દેવલોક રેસિડેન્સી 1. અમે આ વાત આગળ અહીંયા પહેલાં વાત એવી થઈ હતી, છાપામાં એવું આવ્યું હતું કે ગાર્ડન બનશે કાં લાઇબ્રેરી બનશે, અને પછી ત્યાર પછી એમ વાત મળી કે ગોડાઉન બનશે. ત્યાર પછી એવી વાત મળી કે અહીંયા રેન બસેરા છે. તો અમારે અહીંયા છોકરીઓને 8 વાગે નીકળવું હોય ને તો અહીંયા કોઈ હોતું નથી. તો અહીંયા બધા લૂચા લફંગા એવા હોય છે. તો અમારે અહીંયા રહેવું કઈ રીતે? અને અમારી મકાનની કિંમત તો સાવ વહી ગઈ. નહીં, આ કામ આ માંગણી એ છે કે અહીંયાથી સ્ટોપ કરી દો, નહીતર અહીંયા અમે આગળ વધવા જ નહીં દઈ. કામ કાંઈ પ્રકારનો વિરોધ એ છે કે અહીંયા બસ આ અમારે જોતું જ નથી. કાં મંદિર કરી દો અને કાં ગાર્ડન કરી દો. આ જે રજૂઆત છે તમે કોઈ સ્થાનિક કોર્પોરેટરને કે એને અગાઉ કરેલી છે? અગાઉ કરેલી છે પણ કોઈ જવાબ જ દેતા નથી. મારું નામ જીતેન્દ્રભાઈ પટેલ. ઉપસ્થિત આમાં એવું છે કે વોર્ડ નંબર 4ની ઓફિસ છે, એની બાજુમાં એક સોસાયટી બને છે, સારી એવી સોસાયટી. અને અમને એવું કીધું હતું કે અહીંયા બિલ્ડરને ઓલા શું કહેવાય કે બાંધકામ બગીચો, પહેલાં કે બગીચો બને છે, અને પછી વળી પાછા માણસોને આપણે પૂછીને તો કે ગોડાઉન બને છે. વળી પાછું આપણે પૂછ્યું બીજા વ્યક્તિને તો એ એમ કે અહીંયા લાઇબ્રેરી બને. લાઇબ્રેરી બને એટલે અમને એવું કે લાઇબ્રેરી બને તો સારું છે, બરાબર, તો કાંઈ વાંધો નથી. પછી એવું જાણવા આમાં આવ્યું કે લાઇબ્રેરી નથી બનતી, રેન બસેરા એવું કંઈક બને છે અહીંયા. એટલે શેરીવાળા, સોસાયટીવાળા બધા ભેગા થયા છે કે ભાઈ આને કંઈક વિરોધ છે, કે આને કામ રૂકાવીએ આપણે, કે આનું સોલ્યુશન લઈ આવી. વિરોધ કરશું અમે. મનીષભાઈ પટેલ. અમારો વિરોધ ખાસ એક એ પ્રકારનો છે કે અહીંયા અમને જે તે સમયે કામ ચાલુ થયું ત્યારે અમે વારંવાર પૂછતા રહ્યા કે અહીંયા શું બને છે, શું પ્રોજેક્ટ છે. તો અમને અલગ અલગ બધાય જવાબ મળ્યા છે. ક્યારેક લાઇબ્રેરીનો જવાબ મળ્યો, ક્યારેક ગાર્ડનનો મળ્યો. એવી રીતના કોઈ પાકો જવાબ મળતો નથી. પછી અમે કોર્પોરેશને ગયા, ત્યાં બધું પાકું કરાયું સાહેબ પાસે. એટલે સાહેબ લોકોએ એમ કીધું કે રેન બસેરા બને છે. તો રેન બસેરામાં રાત્રે અમને એક સાહેબે એવું જ કીધું હતું કે જે તે વ્યક્તિ રાત્રે ફરતા હોય એ બધાને લઈને એના અહીંયા ઉતારો આપે અને સવારે પાછા એ નીકળી જાય, એવી રીતના. તો અમે અહીંયા શાંતિપૂર્ણ રહેવા માગીએ છીએ. અને જો આવા તત્વો બધા અહીંયા આવે તો અમારે અહીંયા રહેવું કેમ? અમારી માંગ છે કે આ અત્યારે અમને નડતરરૂપ છે એ આ પ્રોજેક્ટ બંધ કરાવવા માગીએ છીએ. અને જો આ પ્રોજેક્ટ બંધ નહીં કરે તો અમે આજુબાજુની લગભગ 10 સોસાયટી છે, બધા ભેગા કરીને અમે આ પ્રોજેક્ટને બંધ કરાવશું. ખાસ તો અગાઉ કોઈ કોર્પોરેટરને કે કોઈને રજૂઆત કરેલી છે? હા, અગાઉ આપણે બધા એટલે 2-4 કોર્પોરેટર અમારા ધ્યાનમાં છે, એ લોકોને વાત કરેલી, પણ પાકો પહેલાં જવાબ કોઈ આપેલો નહોતો. અને તે પછી આ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.